बोलो श्री कृष्ण भगवान की जय हो। मां महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને, ભાવિક ભક્તજનોને, વહાલા ધર્મ પ્રેમીઓને, સ્વજનોને, ગુરુમૂર્તિઓને, માતાઓ, બહેનોને, વડીલોને, આપ સર્વેને દરેકને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનો યાન પર્વનો મહિમા, અને આજે એનો 11મો કડવો શ્રવણ કરશો। 10મા કડવામાં સાંભળ્યું કે યક્ષને જવાબ આપ્યા, પાંડવો પાછા પથ્થરમાંથી મનુષ્ય દેહ ધારણ કર્યો। આગળ જતા નારદજીએ જોયા અને લડાઈ કરાવવા માટે એક ડુંગર હતો, તે ડુંગરની અંદર રાક્ષસોનો દેશ છે, અને એ દેશમાં એ મેઘવર્ણ નામનો રાજા છે। મેઘનાદ, માફ કરશો, એ મેઘનાદને નારદજી જઈને કહે છે કે તારા મહેલમાં બધું તો ઠીક ઠાક છે, પણ તારા લાયક કોઈ સ્ત્રી નથી। ત્યારે મેઘનાદ કહે છે કે તમે બતાવો તો હું લઈને આવું, ને કે તમે બતાવો। ત્યાં સુધી શ્રવણ કર્યું। એ અબળાનું નામ સાંભળીને, મુનિવરની વાણી સાંભળીને રાક્ષસ શૂન્ય થઈ ગયો અબળા માટે। હવે આગળ 11મો કડવો સાંભળો। જય મુનિ ઋષિ એની પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રૌપદી હરણ કથાય। મેઘનાદ અફસોસ થઈને બેઠો, તરુણી માતા કાદાર। નારદજી કહે કલેશ ન કરતો, બતાવો અમૂલ્ય નાર। તુજ જેવો કોઈ નહીં ભાગશાળી, ને કર્મ રેખા સારી કહાવી। ત્રિલોક મોહિની તારા નગરની સમીપ ચાલીને આવી। જેને શિવ સારું સરીખા ભસ્મા ચોળીને બેઠા, વિષ્ણુ વૈકુંઠ મૂકીને વયા પાતાળમાં જઈ બેઠા। તેવી અબળાએ હિમગીરી ગળવા ઝાલ્યો છે એને પંથ, પણ તેની સાથે જાય છે ગળવા પહોંચે એના કંથ। કામિની માટે કંથર એના ગળવા સારું જાય, એ તો નારી દુર્લભ સૌને દર્શન ક્યાંથી થાય। કબીરા જે કુટુંબ તારું ને એને વાવમાં માર્યા, તે મારનારા સ્વામી એના કોઈથી નવ જાય હાર્યા। જો સામર્થ્ય હોય તારામાં તો જા જઈ લઈ આવ। જો સામર્થ્ય હોય તારામાં ને તો જઈને લાવનારી। જો એ નારી આવે તો સફળ કરણી તારી। ઋષિ જયમુનિ કે છે કે હે જન્મે જય રાજા, હવે દ્રૌપદી હરણની કથા યાન પર્વમાં સાંભળો। મેઘનાદ અફસોસ કરીને બેઠો છે અને તરુણીમાં મન લાગ્યું છે। ત્યારે નારદજી કહે છે કલેશ મત કર, હું તને તારા યોગ્ય નારી બતાવું। તારા જેવો કોઈ ભાગ્યશાળી નથી, તારી કર્મ રેખા ખૂબ સારી છે,
ત્રણ લોકની મોહિની તારા નગરની જોડેથી ચાલીને આવે છે. જેના માટે શિવ સરખા ભસ્મ ચોળીને બેસી ગયા છે, વૈકુંઠ વૈકુંઠ મૂકીને પાતાળમાં જઈને બેસી ગયા છે, તેવી નારી એવી અબળા હિમાલય હાડકા ગાળવા માટેનો માર્ગ પકડ્યો છે, પણ એની સાથે ગળવા માટે પહોંચે એના પતિએ સાથે છે. પત્ની માટે પતિઓ ગળવા માટે જાય છે, કામિની માટે એના કંથ પણ ગળવા સારું જાય છે, અને એ નારી દુર્લભ છે, બધાને એના દર્શને નથી કોઈને મળતા. જે કબીરા હતા, તારું કુટુંબ હતું, એને વાવમાં માર્યા હતા, એ મારનારા એના પતિઓ છે, કોઈથી પણ હારતા નથી. જો તારામાં સામર્થ્ય હોય ને તો જા એ નારીને લઈને આવ, અને જો એ નારી આવે તો તારી કરણી સફળ થાય. એવું કહીને નારદ ઋષિ થયા અંતર ધ્યાન, ભામીની ભાગોળે આવી એમ જાણી ઉઠ્યો અસુર મસ્તાન. મનડું ચીડાવી કચ્છ ભીડાવીને ભુજમાં ભાલો ઝાલ્યો, રક્ત લોચને રાતો રે તાતો થાતો પોતે ચાલ્યો. ડુંગર ઉપર ચડીને જોયું ને દીઠા છે નર ને નાર, દ્રૌપદીનું સ્વરૂપ દેખીને બન્યો તદાકાર. અહો આજે મારું ભાગ્ય જ ભળ્યું ટળ્યું જન્મનું દુઃખ, જન્મ ધરીને આજથી મને મળશે સંસાર સુખ. હરખ્યું હૃદય ભાગ્ય જય ઉદય આજથી થયું મારું, નાર લઈ જઈ નારદજીને શિરપાવ દેવા ધારું. નારદજી તો એમ કહીને અંતર ધ્યાન થયા. હવે ભામીની ભાગોળે આવી છે એવું જાણી અને અસુર ત્યાંથી ઉઠ્યો છે. કચ્છ ભીડાવી હાથમાં ભાલો લઈ લાલ આંખો કરીને રાતો માતો થાતો પોતે ચાલ્યો છે. ડુંગર ઉપર ચડીને જોયું છે તો એક નારીને 5 નર જોયા છે. દ્રૌપદીનું સ્વરૂપ જોઈને તદ્રુપ થઈ ગયો, આફરીન બની ગયો કે ઓહો આજે મારું ભાગ્ય બળી ગયું, જન્મનું દુઃખ ટળ્યું, જન્મ ધરીને આજથી મને સંસારનું સુખ હવે જ મળશે. એનું હૃદય હરખ્યું છે કે મારું ભાગ્ય ઉદય થયું, હું તરત આ નારીને લઈ જઈને નારદજીને શિરપાવ આપું. કામિની ના કંથ મને શું કરશે ને કરું કાળો કેર, રામા લે તારો કે મુજને તો મારું ઠેર. એમ સમજીને નીચે ઉતર્યો ને કર્યો છે વઢવાનો ચાળો, પાંડવની આસપાસ ફરે ને દે છે ગંદી ગાળો. ફાવે તેમ બોલે મુઢની રે તોલે ને રીસ ચડાવવા સારું, પાંડવ મનમાં એમ સમજે કે શું લે છે અમારું. પરાણે બોલાવવાને ધારે પણ
મુખ બોલાવું નથી, શ્વાનની માફક ભષા કરે છે, છોને મરતો મથી. એવી મનમાં શાંતિ રાખીને સૂત સતી ના જાય, છેવટ અસુર બોલી થાક્યો, ચાલ્યો નહીં કઈ ઉપાય. આ કામિનીના કંથ એના પતિ મને શું કરશે, શું એને મને લેતા રોકશે, એમને હું ઠેર મારી દઉં એવું સમજીને ડુંગરથી નીચે ઉતર્યો છે. પાંડવોની આસપાસ ફરે છે અને કડવી ગંદી ગંદી ગાળો બોલે છે, ફાવે એમ બોલે છે. એમને પાંડવોને રીસ ચડાવવા સારું પાંડવો મનમાં એમ વિચારે છે કે અમારું શું લે છે, ભલે ને બોલે, એના મોઢે બોલે છે, મનમાં ક્યાં અડે છે એની ગાળો. જેવી વાણી એવો પ્રાણી, એને લડવાની ઈચ્છા છે, એ પ્રાણે બોલાવવા ધારે છે પણ મુખથી બોલવું નથી. કૂતરાની માફક ભષા કરે છે, ભલે મરી જતો, આપણે નથી બોલવું. એવી મનમાં શાંતિ રાખીને સૂત સતી ના જાય, છેવટે અસુર બોલી થાક્યો, ચાલ્યો નહીં ઉપાય. ત્યારે રેણુના ખોબા ભરીને માર્ગમાં ઉછાળે, નેત્ર મીચિતવ પાંડવ ચાલે ને ઊંચું જરાય ન ભાળે. એટલે અસુરે ઉત્પાત માંડ્યો ને કટી કસીને બાંધે, પાછળથી પ્રેમદાન ઉપાડી પોતે લીધી ખાંધે. તવ દ્રૌપદીએ બૂમ પાડી કે વારે ચડો મારા નાથ, સતવંતાની સુંદરી હું પડી પાપીને હાથ. મને મૂકીને જાવું ન ઘટે, છોડાવો મારા કંથ. તે પછી સૌ હળી મળીને જાલીએ પુણ્યનો પંથ. પાંડવો મનમાં એવી શાંતિ રાખી છે, સતી કુંતાના પુત્રો જાય છે એવી રીતે. અસુર બોલી બોલીને થાક્યો, એનો કઈ ઉપાય ચાલ્યો નહીં. ત્યારે એને ધૂળના રેણુના ખોબા ભરીને માર્ગમાં ઉછાળવાનું ચાલુ કર્યું. આંખો મીચીને પાંડવો ચાલે છે, બિલકુલ ઊંચું ભાળતા નથી. એટલે અસુરે કમર બાંધીને પાછળથી દ્રૌપદીને ઉપાડી પોતાના ખભે લીધી. ત્યારે દ્રૌપદીએ બૂમ પાડી કે એ મારા પતિદેવ, મારા નાથ, હું સતવંતી આ તમારી સતિયાઓની સુંદરી આ પાપીના હાથમાં પડી ગઈ. જો મને આને ઉપાડી લીધી છે, મને મૂકીને તમે જાઓ નહીં, મને છોડાવો મારા પતિદેવ, અને એ પછી આપણે બધા હળી મળીને પુણ્યનો માર્ગ પકડીએ, પણ પહેલા મને મુકાવો. રાકડી રામા રાડ નાખે સોંભળીને પડે ત્રાસ, એટલે ધર્મે વિચાર કીધો કે નારી થઈ નિરાશ. એને છોડાવવા ચિત્ત ચોટાડું તો ચૂકું મારું ધ્યાન. મુશ્કેલ માર્ગ કોણ મુકાવે, સાચો સગો ભગવાન.
એ ઉપાધિ માયા પડે ક્યો પડીએ સૌના લાગ્યા સૌ વેઠે શું માર્ગે ચડતા ચતુરા સર્વને નાખે હેઠે। દ્રૌપદીનો પુકાર સાંભળીને ધર્મરાજા મનમાં વિચાર કરે છે કે હું એ બાજુ જોઈશ, એને છોડાવવા મથીશ તો મારું મનડું ચિત્ત, મારું પાછું ચિત્ત ઉખડી જશે, ચિત્ત ચોટશે નહીં, હું ક્યાં ઉપાધિમાં પડું, બધાના લાગ્યા બધા ભોગવે, સારા માર્ગે ચડતા જ બધા હેઠા પાડે છે, માટે મારે એમાં પડવું નથી। એવું સમજીને ધર્મરાજાએ યુવતી સામું ન જોયું। અર્જુનજીએ પોકાર સુણીને પ્રેમદામાં મંદડું પરોવ્યું, પણ મનમાં એવું આદર્યું કે માનું નીનો મોહ સદા, જાને ત્યાં બળાને માટે થાય છે આપણે દા। જંજાળ છોડવા રે હામો આવ્યો ને તેમ છતાં સિદ્ધ વળગું, જંજાળ છોડવાનો સમય આવ્યો ને તેમ છતાં સિદ્ધ વળગું, આ વેળા અબળાનું હક પણ મારે મૂકવું એળગું। એવું સમજીને મોના ગ્રાહીને ધર્મની પૂઠે જાય, તવ સહેદેવજી જ્ઞાન દ્રષ્ટિએ સમજી રહ્યા મનમાં। નિકુળ ના મનને એમ લાગ્યું કે મન મારે ક્યાંક ધરવું, મોટા બાંધવોની મરજી નથી તો મારે બોલીને શું કરવું, એમ સમજીને શાંતિ ગ્રહીને નિકુળજી વહેવાટ, વાયુ નંદન વૃકોંદર ને અતિ થયો છે ઉચાટ। અરે રે નિરાધાર જય બળાને એનું નહીં કોઈ સંગી, મારે તો પક્ષ કરવો છે એનો ચોથા તાવ્રત ના ભંગી। ધર્મરાજા એવું સમજીને દ્રૌપદી સામું જોયું નહીં। અર્જુનજીએ પુકાર સાંભળ્યો દ્રૌપદીનો, દ્રૌપદીમાં મનડું લગાવ્યું, પણ મનમાં એવું આદર્યું કે સદાય પત્નીના મોહમાં, માનુના મોહમાં જ ને તે અબળાને માટે લડાઈ થઈ અને અત્યારે થાય છે। આપણે આ જંજાળ છોડવાનો સમય આવ્યો, માટે હવે શા માટે વળગવું, આ વેળા અબળાનું સગ પણ મારે અળગું મૂકવું પડશે, એવું સમજી મૌન પકડીને ધર્મરાજાની પાછળ પાછળ ચાલતા જાય છે। ત્યારે સહદેવજી જ્ઞાન દ્રષ્ટિએ બધું સમજી રહ્યા છે મનમાં। નિકુળના મનમાં પણ એમ લાગ્યું કે મારે તો મોટા ભાઈની મરજી હોય એમ કરવું, મોટાઓની મરજી નથી મારે શું, એમ સમજી શાંતિ પકડી નિકુળજી પણ પાછળ પાછળ વયા જાય છે। વાયુનંદન વૃકોંદર ભીમસેનને ઉચાટ થયો છે કે આ નિરાધાર અબળા એનો કોઈ સાથી સંગી નથી, મારે એનો પક્ષ કરવો છે, ભલે હું વ્રત ભાગી જાય, મારો વ્રતનો ભલે ભંગ થાય, વ્રત ભંગ છો થાય મારું ને ઘટે છોડાવવી નાર, વ્યાસ વલ્લભ વાણી વદે થયો છે વૃકોંદર તૈયાર।
આગળની કથા 12મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.